नर्सिंग की पढ़ाई कर रही एक नर्स का संदिग्ध शव मिला। नवसारी में नर्सिंग की पढ़ाई कर रही एक नर्स का संदिग्ध शव मिला। नवसारी के ओयो हैप्पी स्टेट में 23 साल की भाविका बेन की लाश मिलने से हड़कंप मच गया। भाविका की दोस्ती भार्गव नरेश पटेल से थी। भाविका भार्गव के साथ होटल गई थी, जहां भाविका का शव मिला। परिजनों को आशंका है कि भाविका की हत्या की गई है। नवसारी पुलिस ने जांच शुरू की है। संवाददाता सोनाथ शिरसाट, BHP न्यूज, सूरत। जी, आपનું નામ? મારું નામ કૃણાલ પટેલ છે। કૃણાલભાઈ, શું ઘટના બની છે? શું માંગ તમારી? ઘટના એ બની હતી કે ગઈકાલે બપોરે અમારા પર ફોન આવ્યો 2:30 વાગ્યાની આસપાસ કે તમે સિવિલ હોસ્પિટલમાં આવી જાવ કરીને નવસારી। તો અમે સિવિલ હોસ્પિટલમાં ગયા તો ત્યાં અમારી બેન છે ભાવિકાબેન, એમની લાશ મળી હતી અને કોઈ જાણવા મળેલ કે કોઈ ભાર્ગવ નામનો છોકરો હતો એ ત્યાં લાશ મૂકીને જતો રહ્યો। શું અભ્યાસ કરતી હતી ને શું માંગ છે? એ નર્સિંગના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને અમારી માંગ, અમને હત્યાની આશંકા છે અને અમને ન્યાયની માંગણી કરીએ છીએ। मैं बपोरे मारा पप्पा ने फोन आयो कि एवी रीतना के आओ कि बेन ने ठेलो से सिविल हॉस्पिटल में तात्कालिक आवते जरता हो एम। मैं सिविल हॉस्पिटल में गया, मारा पप्पा पहला गया ने मैं सूरत થી મોડો લેટ ગયો એમ। બેન શું કરતી હતી? કઈ રીતે બોડી મળી? શું આપણે એ યો હોટલ માં બોડી મળી એ નર્સિંગ કોલેજ કરતી હતી। શું આશંકા છે તમને? હત્યા થઈ એવું આશંકા છે।